કાલે આપણે રિવ્યુ દેખી લીધું, બધું વસ્તુ દેખી લીધું, એના પછી મારી એક વસ્તુ પર નજર પડી. શું થયું એમાં કે શ્રેયસ અય્યર એક બહુ મોટો ખુલાસો કર્યો સ્ટાર સ્પોર્ટ્સની ટીમ સાથે વાત કરી રહ્યા હતા, જસ્ટ નોર્મલ વાત કરી હતા, અને કીધું કે મને તો એ પણ નથી ખબર કે આજની મેચ હું રમવાનો છું. કેમ કે હું તો મૂવી દેખતો હતો કાલે, અને મને ખબર હતી હું કાલની મેચ રમવાનો હતી, તો મેં રાત્રે લેટ નાઇટ સુધી જાગવાનો હતો. બટ સડનલી મને રોહિત શર્માનો કોલ આવે છે કે જે તું કાલની મેચ રમે છે વિરાટ કોહલીની જગ્યાએ, કેમ કે એને ની ઇન્જરી છે થોડી, બરાબર. તો હવે એમાં શોકિંગ વાત તો એ હતી યાર કે વિરાટ કોહલીની જગ્યાએ શ્રેયસ અય્યર કેવી રીતે આવે ટીમમાં, કેમ કે શ્રેયસ અય્યરની 4 નંબર પર જગ્યા ફિક્સ છે, રાઈટ. આપણે બધા એવું વિચાર્યું કે વિરાટ કોહલીની જગ્યાએ યશસ્વી જયસ્વાલને મોકો મળ્યો, યશસ્વી જયસ્વાલ આ મોકાને ભૂનાઈને થોડા રન મારશે તો પોતાની જગ્યા અને પોતાનું 15th ટોપ 15 અંદર જે છે એની જગ્યા એને જસ્ટિફાઈ કરશે. બટ આપણને જોવા મળ્યું કે શ્રેયસ અય્યર રમે વિરાટ કોહલીની જગ્યાએ, એટલે જયસ્વાલની જગ્યા ફિક્સ હતી પહેલેથી ટીમમાં કે જયસ્વાલ તો રમવા જ છે ટીમની અંદર. તો હવે યાર આ બહુ કન્ફ્યુઝન વાળી વાત થઈ ગઈ એક રીતે, કેમ કે આપણે બધા પ્લેઇંગ 11 જ્યારે ગણતા હતા તો એવું ગણતા હતા કે ફર્સ્ટ રોહિત અને શુભમન ગિલ ઓપનિંગ કરશે, 3 નંબર પર વિરાટ કોહલી, 4 પર શ્રેયસ અય્યર. પણ હવે આ વસ્તુ કીધા પછી મને એવું લાગે છે કે ટીમ ઇન્ડિયાનો વિચાર કંઈ અલગ છે. જયસ્વાલ રોહિત શર્મા ઓપનિંગ કરે એવું, 3જા પર શુભમન ગિલ, 4 નંબર પર વિરાટ કોહલી, ઠીક છે. એટલે ટીમ ઇન્ડિયા આવું વિચારી રહી છે કંઈ. પણ શ્રેયસ અય્યરે એવું તો શું કર્યું છે કે આપણે એને ટીમમાં નથી ગણી રહ્યા. મારા હિસાબથી આપણે શ્રેયસ અય્યરનું રન રેટ જોઈએ, એવરેજ જોઈએ, દરેક વસ્તુ, સ્ટ્રાઇક રેટ જોઈએ, દરેક વસ્તુ સારી છે. ઓડીઆઈમાં નંબર 4 ઇન્ડિયાના ટીમના બેટ્સમેનના હિસાબથી પરફેક્ટ છે બધું જ. 2023ના વર્લ્ડ કપના એના 400-500 રનની ઉપરના રન હતા ભાઈ, જે કોઈએ ઇન્ડિયા માટે 4થા નંબર પર એનાથી વધારે રન નહીં મારે વર્લ્ડ કપમાં. એનો કોઈ બાઉન્સરનો પ્રોબ્લેમ હતો જેના પર બધા એને ટ્રોલ કરી રહ્યા હતા, એ બાઉન્સરનો પ્રોબ્લેમ પણ ભાઈએ સોલ્વ કરી દીધો છે. કાલની મેચમાં તમે દેખ્યું હશે કે કેવા કેવા શોટ મારે. મને લાગે છે એટલે જ એગ્રેસિવ આટલું રમતો હતો એ ટાઈમે શ્રેયસ અય્યર. બટ શ્રેયસ અય્યર હવે શું નેક્સ્ટ મેચમાં રમાડશે ટીમ ઇન્ડિયાને, કેમ કે અગર આ લોકો પોતાના પ્લાનના હિસાબથી ચાલે છે બરાબર, તો બહારના નોઇસને તો ઇગ્નોર કરે છે, એવું કે જે રોહિત શર્માને જે આપણા કોચ છે ગૌતમ ગંભીર, તો શું થશે યાર આપણે જોવું પડશે. કેમ કે મને હવે ટીમમાં બહુ કન્ફ્યુઝન થઈ ગયું છે. એક બાજુ વરુણ ચક્રવર્તીની ઇન્ક્લુઝનની વાત ચાલતી હતી, હર્ષદીપ સિંહને ટીમમાં રમાડવાની વાત ચાલતી હતી, એમને ના રમાડ્યા. બીજી બાજુ યશસ્વી જયસ્વાલ પરમેનન્ટ મેમ્બર અને શ્રેયસ અય્યર ટેમ્પરરી મેમ્બર હતા વિરાટ કોહલીની જગ્યાએ, એવું કહેવામાં આવી રહ્યું છે. તો બધું કેવી રીતે થઈ શકે યાર? શ્રેયસ અય્યર જેવા પ્લેયરને આપણે કેવી રીતે ઇગ્નોર કરી શકીએ? ના કરવો જોઈએ ને ઇગ્નોર, કેમ કે શ્રેયસ અય્યરે તો યાર પોતાની જગ્યા સિમેન્ટ કરેલી હતી ટીમ ઇન્ડિયાની ઓડીઆઈ ટીમમાં. ધેન આપણે આ રીતે કેવી રીતે જસ્ટ ખાલી લેફ્ટ રાઇટના કોમ્બિનેશન માટે આપણે આવું કરી રહ્યા છે કે ગૌતમ ગંભીરનું માઇન્ડસેટ જે છે લેફ્ટ રાઇટ કોમ્બિનેશન, તો આપણે એ પણ જોયું છે કે યાર T20ની અંદર કેવી રીતે આપણા માટે વર્ક ના કર્યું. તો લેટ સી યાર સેકન્ડ ઓડીઆઈની અંદર એ કેવી રીતે આપણને પ્લેઇંગ 11 લઈને આવે છે ટીમ ઇન્ડિયા, તો આપણે જોવાનું રહેશે. અને યાર હવે મારા હિસાબથી શ્રેયસ અય્યરને ના કરવું જોઈએ ડ્રોપ. મારા હિસાબથી આપણે સીધું એક બની રહ્યું છે વસ્તુ, યશસ્વી જયસ્વાલની જગ્યાએ વિરાટ કોહલી આવવો જોઈએ. મારા હિસાબથી KL રાહુલની જોડે પણ છેડછાડ ના કરવી જોઈએ, શ્રેયસ અય્યર જોડે પણ નહીં. પ્લીઝ યાર પ્લીઝ.